જૂનાગઢમાં મહાશિવરાત્રીમાં લઘુ કુંભ મેળાને લઈને બેઠક યોજવામાં આવી રહી છે। એક જ મેળાને લઈને સાધુઓની અલગ અલગ બેઠક યોજાઈ રહી છે। આ અલગ અલગ બેઠકોને લઈને જૂનાગઢના ભાવિકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। પ્રથમ બેઠક મળ્યા બાદ કાલે ફરી સાધુઓની બેઠક યોજાઈ હતી। ગાંધીનગરમાં થયેલી પ્રથમ બેઠકમાં કેટલાક સાધુઓ ગેરહાજર રહ્યા હતા। ગઈકાલે ફરી ગાંધીનગર ખાતે ગેરહાજર સાધુઓની બેઠક મળી હતી। જૂનાગઢ શહેરના પૂર્વ તેમજ વર્તમાન ભાજપ પ્રમુખ પણ આ બેઠકમાં જોડાયા। તો લઘુ કુંભ મેળામાં બે ભાગ પડ્યા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। महत्वपूर्ण है कि महाशिवरात्रि ने लईने लघु कुंभ मेळा ने लईने आ बैठकों दौर चाली रह्यो छे, परंतु एक ज मेळा ने लईने साधुओनी अलग अलग बैठक मळता अनेक तर्क वितर्क सर्जाई रह्या छे। शुं बे फाटा पड़ी गया छे के बे अलग अलग ग्रुप बनी गया छे ते सवाल उठी रह्यो छे। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું। સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢમાં લઘુ કુંભ મેળાને લઈને અલગ અલગ બેઠક મળી રહી છે, બે ફાટા પડી ગયા હોય તેવું લાગે છે। માનસી, મહાશિવરાત્રીનો લઘુ કુંભ મેળાને લઈને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સૌ રસ લઈ રહ્યા છે। અને એ અંતર્ગત થોડા દિવસ પહેલા જ એક ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી। એમાં જૂનાગઢના ધારાસભ્ય, કલેક્ટર, સાંસદ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનની ખાસ મિટિંગ પણ કરી હતી। પણ એ મિટિંગ પૂર્ણ થયા પછી તમામ આયોજન કઈ રીતે કરવું એ અધિકારીઓને સૂચના અપાઈ હતી। પરંતુ દરમિયાન ગઈકાલે ફરી એક મિટિંગ મળ્યાનું એક સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા લોકોમાં એક જૂનાગઢમાં એક ટોકિંગ પોઈન્ટ બન્યો છે કે ભાઈ આ એક જ મેળાની બે બેઠક કઈ રીતે। બીજું, ગઈકાલે જે બેઠક મળી એમાં જૂનાગઢ શહેરના પૂર્વ તેમજ વર્તમાન ભાજપના પ્રમુખ જે છે, શહેર પ્રમુખ, એ પણ જોડાયા છે। એક તરફ મેળાના આયોજનને વિસ્તૃત કરવા અને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે અને આસ્થા સાથે આ મેળામાં ભાગ લેવા માટે ગાંધીનગર મિટિંગોનો દોર શરૂ છે। એમાં એક જ આયોજન માટે સાધુઓની બે અલગ અલગ મિટિંગ યોજાતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। જી જી ધર્મેશ, આભાર આપનો।